મંત્રી અશ્વિની વૈષ્ણવે બિહારના સમસ્તીપુર જિલ્લાના કર્પૂરી ગ્રામ રેલવે સ્ટેશન પર જનસભા સંબોધી। રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બિહારના સમસ્તીપુર જિલ્લાના કર્પૂરી ગ્રામ રેલવે સ્ટેશન પર જનસભા સંબોધી। રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બિહારના સમસ્તીપુર જિલ્લાના કર્પૂરી ગ્રામ રેલવે સ્ટેશન પર જનસભામાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય રેલવે દેશના વિકાસ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે। તેમણે જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં દેશમાં 33,000 કિલોમીટરથી વધુ નવી રેલ લાઇન બિછાવવામાં આવી છે, જેને કારણે દેશની કનેક્ટિવિટી અને આર્થિક વિકાસને નવી ગતિ મળી છે। રેલ મંત્રીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે રેલવેના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે સરકાર સતત રોકાણ કરી રહી છે। તેમણે કહ્યું કે બિહાર સહિત સમગ્ર દેશમાં નવા રેલવે સ્ટેશનનું નિર્માણ, પ્લેટફોર્મનું આધુનિકીકરણ અને ઝડપી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી રહી છે। આથી મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળશે અને સ્થાનિક અર્થતંત્ર પણ મજબૂત બનશે। અશ્વિની વૈષ્ણવે ઉમેર્યું હતું કે રેલવેના વિસ્તરણથી લાખો લોકોને રોજગારના નવા અવસરો મળ્યા છે। તેમણે જણાવ્યું કે સરકારનો હેતુ છે કે દરેક ગામ અને શહેરને રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવે, જેથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ વિકાસ પહોંચે। આ માટે કેન્દ્ર સરકારે રેલવે બજેટમાં ઐતિહાસિક વધારો કર્યો છે। અંતે રેલવે મંત્રીએ બિહારના લોકોને વિશ્વાસ આપ્યો કે રાજ્યમાં રેલવે પ્રોજેક્ટોને પ્રાથમિકતા આપવામાં આવશે। તેમણે જણાવ્યું કે આવનારા વર્ષોમાં બિહારના રેલવે નેટવર્કને વધુ મજબૂત અને આધુનિક બનાવવામાં આવશે, જેથી રાજ્યના યુવાનોને રોજગાર અને વેપારના નવા અવસરો મળશે। जो भी यहाँ की समस्या होगी उस समस्या का समाधान भी करेंगे। बहन ने अभी एक और स्टेशन का दूसरा स्टेशन का विषय भी बताया है। खुदीराम बोस जो 2-3 स्टेशन के बारे में आपने अभी विषय रखा है, उसके भी समाधान का पूरा प्रयास करेंगे। और देखिए, प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी राष्ट्र के प्रति एक ऐसे समर्पित भाव से काम कर रहे हैं, जो काम कई वर्षों से भारत की जो बहुत बड़ी एक तकदीर बदलने वाली, भारत के भाग्य को, भारत के भविष्य को बदलने वाले काम को हाथ में लिया प्रधानमंत्री जी ने। पूरे भारत में 1,300 स्टेशन का पुनर्निर्माण किया जाए। इन 11 वर्षों में 35,000 किलोमीटर नई पटरियां बनी, जो कि कभी इतिहास में नहीं सोच सकते। बिहार की बात करें, बिहार को मोदी जी ने 10 गुना रेलवे बजट दिया है। 10,000 करोड़ का बजट मोदी जी ने रेलवे को बिहार के विकास के लिए दिया है।